નમસ્કાર મિત્રો, આજથી ટેકાના ભાવની ખરીદીની નોંધણી શરૂ થવાની છે. તો છેલ્લી તારીખ કઈ છે અને કયા કયા પાક માટે? નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને બીજા ગ્રુપોમાં શેર કરજો. તો ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આજથી 15 સપ્ટેમ્બર 2025 સુધી નોંધણી કરાવી શકશે. ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ વીસી ઓપરેટર પાસે નોંધણી કરાવી શકે છે. તો કયા ભાવ મળશે ટેકાના એ જાણીએ. તો ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે 7,263 પ્રતિ ક્વિન્ટલ દીઠ, 1 ક્વિન્ટલ એટલે 100 કિલો થાય છે, એટલે કે 1452 પ્રતિ મણ. મગ માટે 8,768 પ્રતિ ક્વિન્ટલ, મણ દીઠ 1,753 રૂપિયા. અડદ માટે 7800 પ્રતિ ક્વિન્ટલ અને મણ દીઠ 1,560 રૂપિયા. અને સોયાબીન માટે 5,328 પ્રતિ ક્વિન્ટલ અને મણનો ભાવ થાય છે 1,065. ડોક્યુમેન્ટની અંદર તમારો જે રેગ્યુલર મોબાઈલ નંબર છે એ આપવો, જેથી મેસેજ તમને મળી રહે. ત્યારબાદ આધાર કાર્ડની નકલ, 7, 12 અને 8 અદ્યતન નકલ. ગામ નમૂના નંબર 12માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો પાક વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો અને બેંક ખાતા પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક તમારે આપવાનો રહેશે. વધુ માહિતી માટે તમે તમારા ગામના વીસી ઓપરેટરને મળશો તો તમને માહિતી આપશે. થેન્ક યુ. આભાર.